દ્વારા વાસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુવિધાયુક્ત મકાનોનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે સામાજિક કલ્યાણના સંકલ્પને સાકાર કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1.70 કરોડના જલ કલ્યાણના ઉપક્રમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હળપતિ સમુદાયના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રદૂષણ મુક્ત સિંચાઈને પ્રાધાન્ય આપતા ઓલપાડ તાલુકાના ખેડૂતોને 34 સોલર વોટર પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સોલર વોટર પંપથી લવાછા, આડમોર, સેલુદ, કુદિયાણા વગેરે ગામોના 12 માસે ખેતી કરતા ખેડૂતોનો સિંચાઈ સુવિધાનો ખર્ચ ઘટશે અને ગામ પ્રદૂષણ મુક્ત બનશે। અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 84 તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ પંક્તિબેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અદાણી ફાઉન્ડેશન છેલ્લા 25 વર્ષથી માર્જિનલાઇઝ કમ્યુનિટી માટે કામ કરે છે અને છેલ્લા 10 વર્ષથી અહીંયા સુરતમાં વાસવા, દામકા અને ત્યાં આવેલા હળપતિ કોમ્યુનિટી એ માર્જિનલાઇઝ કમ્યુનિટી છે, એમના ઉત્થાન માટે કાર્યરત છે। તેમના શિક્ષણ, આરોગ્ય અને આ 35 આવાસનું નવીનીકરણ જે આજે શરૂઆત થઈ છે તે માટે મને ખૂબ ખુશીની લાગણી અનુભવાય છે કે આ કમ્યુનિટી જે લોકો પથેટિક કન્ડિશનમાં રહેતા હતા એ લોકો માટે અમે લોકોએ અદાણી ફાઉન્ડેશને આવાસનું નવીનીકરણ કર્યું છે। એ આવાસના લીધે ફાયદો એ થશે કે બાળકો એમાં સારી રીતના ભણી શકશે, વરસાદ આવવાનો ભય નહીં રહે, એ લોકો સેફ લિવિંગ કન્ડિશનમાં રહી શકશે। તો એ આજના પ્રસંગે લોકાર્પણ કરતી વખતે અમે અદાણી ફાઉન્ડેશન કૃતજ્ઞતાની અને આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ। નમસ્કાર। અદાણી ફાઉન્ડેશન દ્વારા વાસવા ગામની અંદર 35 જેટલા હળપતિ ભાઈઓને 2.5 લાખ રૂપિયાના ખર્ચે પાકા મકાનનું આજે લોકાર્પણ કર્યું છે। સુરત ખાતે આજે અદાણી કંપની આવી છે। એ કંપની 84 વિસ્તાર હોય, ઓલપાડ વિસ્તાર હોય, તમામ CSRના કામો કરતી આવે છે। મેં આજે એમને સૂચન પણ કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતની અંદર આપ પહેલ કરો ત્યારે એમણે પણ વેડિંગ મશીન લગાવીને જ્યાં જ્યાં બજારો છે ત્યાં કાપડની થેલીઓ મૂકવાનું પણ આજે એમણે સ્વીકાર્યું છે। ટૂંક સમયમાં એ પણ અમે કરીશું। અદાણી ફાઉન્ડેશન દ્વારા ડીઝલ મુક્ત ગામ જેની અંદર કેનાલની સુવિધા નથી, ડીઝલથી લોકો ખેતી કરતા હતા, એની જગ્યાએ સોલાર પંપ જેની અંદર એક મોડેલ ગામ ભાંડુડ ગામ બનાવ્યું છે। આ વખતે પણ એ લોકોએ 4 ગામો લીધા છે, એટલે આ ગામો પણ ડીઝલ મુક્ત ગામો બનવાના છે। ત્યારે હું અદાણી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વર્ષે વૃક્ષ મહોત્સવની અંદર એક પેડ માં કે નામની અંદર એ લોકોએ સહયોગ આપીને સમગ્ર 84 તાલુકાના જે ગામો છે વૃક્ષો ઉગાવવાનું એમણે જે પ્લાનિંગ કર્યું ખૂબ સરસ પ્લાનિંગ છે અને આવું નવું પ્લાનિંગ કરતા રહે એવી એમને પણ હું વિનંતી કરું છું।